टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે બધા જ આપણા શહેરોને દુબઈ કે ન્યુયોર્ક બનાવવાનું સપનું જોઈએ છીએ. એ અલગ વાત છે કે લોકોને શહેરો જેવા કડક નિયમો નથી જોઈતા. અહીં તો રોજે રોજ ટ્રાફિકના નિયમો તોડવામાં આવે છે, જેના લીધે તો ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા હજારો લોકોને રોકવા પડે છે. ગુરુગ્રામમાં મંગળવારે સવારે ટ્રાફિક પોલીસના જવાનો રોજની જેમ જ દોડધામ કરી રહ્યા હતા. કોઈને હેલ્મેટ વગર જોઈને વિસલ મારતા હતા તો કોઈને રોકીને લાયસન્સ અને કાગળો ચકાસતા હતા. ત્યાં જ સામેથી એક સ્કૂટી રોંગ સાઈડમાં આવતી દેખાઈ. પણ આ સ્કૂટી પર સવાર યુવકના માથે હેલ્મેટ પણ ગાયબ હતું. પોલીસે તેને તરત જ રોક્યો. તેનું નામ હતું પ્રશાંત. 2017નું મોડલ ધરાવતું આ સ્કૂટી તેની બહેનના નામે રજિસ્ટર્ડ હતું. દેખાવમાં સાવ સામાન્ય એવી આ વાહનની કિંમત માંડ 50,000 રૂપિયા જેટલી થાય. જ્યારે પોલીસે કાગળો માંગ્યા ને ત્યારે પ્રશાંત પાસે બતાવવા માટે કંઈ હતું જ નહીં. એના પછી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહે જેવા સ્કૂટીના નંબર પ્લેટના આંકડા સિસ્ટમમાં નાખ્યા કે તરત જ સ્ક્રીન પર ફટાફટ આંકડા ચમકવા લાગ્યા. સ્ક્રીન પર નજર પડતા જ પોલીસ જવાનોની આંખો પહોળી થઈ ગઈ. ગાડી પર એકાદ બે નહીં પરંતુ આખા 96 ચલાન પેન્ડિંગ બોલતા હતા. એમાંથી 95 ચલાન તો ટ્રાફિકના હાઈટેક કેમેરાએ ઓટોમેટિક ફાડ્યા હતા. મોટર વ્હીકલ એક્ટના તમામ નિયમોનો અહીં ભંગ કરવામાં આવતો હતો. વિના હેલ્મેટ, વીમા વગર, પીયુસી વગર અને સતત રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવાના લીધે આ ટ્રાફિક ચલાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2025 અને 2026 દરમિયાન આ ચલાન આપવામાં આવ્યા હતા. ટોટલ 10 લાખ રૂપિયાનો દંડ બાકી બોલતો હતો. પોલીસે આખરે આ સ્કૂટીની જપ્ત કરી લીધી છે. પ્રશાંતને સલાહ આપવામાં આવી છે કે ચલાનની પેન્ડિંગ રકમ તાત્કાલિક ભરી દે. દંડ ભરવામાં ઢીલાશ કરવાની ટેવ આ રીતે ભારે પણ પડી શકે છે. 2016થી શરૂ થયેલા ડિજિટલ ઇન્ડિયાના અભિયાન હેઠળ ભારતીય પોલીસ દર વર્ષે 8 કરોડ કરતાં પણ વધુ ઈ ચલાન ફાડે છે. સીસીટીવી કેમેરા, સ્પીડ ગન અને નંબર પ્લેટ ઓળખી લેતા હાઈટેક કેમેરાઓથી આ ચલાન ઓટોમેટિક જનરેટ થાય છે. આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય હેતુ રસ્તા પર રોકડા આપીને છૂટી જવાની લાંચની પ્રથા બંધ કરવાનો હતો. ઘણી હદ સુધી એ બંધ પણ થઈ ગઈ છે. પણ આ ચક્કરમાં એક નવી જ મુસીબત ઊભી થઈ ગઈ છે. ગાડીના માલિકને ખબર પણ ન પડે અને તેના નામે ચલાનનો પહાડ ખડકાતો જાય છે. પછી પ્રશાંતની જેમ જ્યારે વ્યક્તિ કોઈ દિવસ બીજી જ ભૂલમાં પકડાય ને ત્યારે તેને રકમ સાંભળીને ધ્રાસકો પડે. આ ચલાનનો ઢગલો થવા પાછળ કંઈ બહુ મોટું રહસ્ય નથી, પણ સાવ નાની અને સામાન્ય બાબતો આની પાછળ જવાબદાર છે. પહેલું તો એ કે લોકોને ખબર જ નથી હોતી કે એમનું ચલાન કપાઈ ગયું છે. કેમેરો ફોટો પાડે અને એક SMS એવા મોબાઈલ નંબર પર જાય જે વર્ષો જૂનો હોય અથવા બંધ થઈ ગયો હોય. અનેક લોકો તો હવે SMS જોવાની તસ્દી પણ લેતા નથી, કેમ કે મેસેજ મોટાભાગે વોટ્સએપ પર જ આવે છે. બીજું કારણ એ છે કે આપણા દેશમાં વાહનો ગેરકાયદે પણ લેવેચ થાય છે. ઘણી વખત તો વાહન વેચાઈ જાય છે, પરંતુ નવો વાહન માલિક પોતાના નામે વાહન કરાવતો નથી અને જૂના માલિકના નામે જ ગાડી બોલ્યા કરે. ખાસ કરીને 2 વ્હીલર ગાડીઓ પરિવાર કે મિત્રોમાં વેચાઈ જાય, ભેટમાં આપી દેવાય કે પછી ચલાવવા માટે લેવામાં આવે, પણ કાગળ પર નામ ક્યારેય બદલાતું નથી. હવે કાયદો તો ગાડીના રજિસ્ટર્ડ માલિકને જ ઓળખે છે, ચલાવનારને નહીં. અને ત્રીજું કારણ એ છે કે નાનો દંડ હોય એટલે ભરી દઈશું એવું વિચારીને લોકો ટાળતા રહે છે. પહેલાં તો 100 રૂપિયાનો દંડ હતો એટલે કોઈ ગંભીરતાથી ન લેતું, પરંતુ હવે એવું નથી રહ્યું. અત્યારે તો 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ થાય છે. હવે સવાલ એ થાય છે કે તમારે કેટલો દંડ ભરવાનો બાકી છે અને એ કેવી રીતે જાણી શકાય? જો પ્રશાંતની કિસ્સાએ તમને ચિંતામાં મૂક્યા હોય ને અને તમારે તમારા વાહનનું સ્ટેટસ ચેક કરવું હોય તો આ પ્રક્રિયા ભારતના અન્ય સરકારી કામકાજ કરતાં ઘણી વધારે સરળ છે. સૌથી પહેલાં તમારે પરિવહન પોર્ટલ પર જવાનું થશે, અથવા તો ગુજરાતની ટ્રાફિક પોલીસની વેબસાઇટ કે એપ પર પણ આપ જઈ શકો છો. અહીં જઈને તમે તમારી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર અને સાથે ચેચિસ નંબર અથવા એન્જિન નંબરના છેલ્લા 5 આંકડા દાખલ કરવાના રહેશે. જો ગાડીની વિગત ન હોય તો તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને પણ આગળ વધી શકો છો. ત્યારબાદ સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો OTP નાખીને વેરિફિકેશન પૂરું કરવાનું રહેશે. બસ આટલું કરતાની સાથે તમારી ગાડી કે લાયસન્સ પર બાકી બોલતા તમામ ઈ ચલાનનું લિસ્ટ સ્ક્રીન પર આવી જશે. આ પોર્ટલ પરથી તમે ઓનલાઈન દંડ ભરી શકો છો, અથવા તો કોઈ ભૂલથી ચલાન ફાટ્યું હોય તો વર્ચ્યુઅલ કોડ દ્વારા તેને પડકારી પણ શકો છો.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ચલાન જારી થયા પછી 45 દિવસની અંદર અથવા તો દંડ ભરી દેવો અથવા તો પોર્ટલ પર દસ્તાવેજો સાથે પડકારવો પડે છે. જો 45 દિવસ કાંઈ ન કરો ને તો ચલાન સ્વીકારી લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વધારાના 30 દિવસમાં એ ભરવાનું રહે છે. આ સમયગાળામાં દંડ ન ભરાય તો આ મામલો આરટીઓ રજિસ્ટ્રી સુધી પહોંચી શકે, એટલે વધુ પગલાં લેવામાં આવી શકે. ગંભીર ગુનાના કિસ્સામાં કેસ ફિઝિકલ કે વર્ચ્યુઅલ કોર્ટમાં મોકલી દેવાય છે. ઓનલાઈન સીધા ભરી શકાતા ચલાનની સરખામણીએ કોર્ટ મારફતે આવતા ચલાનનો નિકાલ થવામાં વધુ સમય લાગી શકે, કારણ કે ત્યાં મેન્યુઅલ પ્રોસેસ થતી હોય છે. એટલે સમય બગાડ્યા વગર આજે જ તમારું ચલાન ચેક કરી લેજો અને સેટલ કરી દેજો. ક્યારેક ચલાનમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે. તમે જુઓ કે વર્ષમાં અમુક નિયત તારીખે ભારતની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દેશના દરેક રાજ્ય અને જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરે છે. જો તમારા ચલાન બાંધછોડ થઈ શકે એવા ગુનાના હોય, જેવા કે સ્પીડ લિમિટ તોડવી, સિગ્નલ જમ્પ કરવું, હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, રોંગ પાર્કિંગ કે કાગળો વગર ડ્રાઇવિંગ કરવું, તો લોક અદાલતમાં તમારા દંડમાં સીધો 30 થી 70% સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. સૌથી મજાની વાત એ છે કે લોક અદાલતના નિર્ણયને કોર્ટ ઓર્ડર જેટલી જ કાનૂની માન્યતા મળે છે, એટલે કે એને બાદમાં કોઈ પડકારી શકતું નથી. આખો દંડ માફ થવો તો બહુ દુર્લભ જ છે, જે મોટે ભાગે પોલીસની કોઈ ભૂલથી ચલાન ફાટ્યું હોય ત્યારે જ શક્ય થાય. પરંતુ દંડમાં 30 થી 50% સુધીનો ઘટાડો થવો બહુ સામાન્ય બાબત છે. કેટલાક રાજ્યો તો આનાથી પણ આગળ વધી છે. જેમ કે દિલ્હી સરકારે છેલ્લા 10 વર્ષમાં ફાટેલા ચલાન પર 80% સુધીની છૂટ આપવાની યોજના મંજૂર કરી હતી, જ્યારે ઓડિશા સરકારે પણ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમલમાં મૂકી હતી. આ બધી તકો ચોક્કસ સમયગાળા માટે જ આવે છે. જો કોઈ વ્યક્તિ એ તક ચૂકી ગઈ તો આગામી લોક અદાલત ન આવે ત્યાં સુધી પાછો પૂરેપૂરો દંડ જ લાગુ થઈ જાય છે. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નશાની હાલતમાં ગાડી ચલાવવી, ગંભીર ગુનામાં લાયસન્સ વગર ગાડી ચલાવવી કે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચાડવી જેવા ગુનામાં આ સ્કીમ કે ડિસ્કાઉન્ટનો લાભ મળતો નથી. આ પ્રકારના ગુનાઓમાં માટે રેગ્યુલર કોર્ટમાં જ તમારે જવું પડે, જ્યાં કાયદો તોડનારી વ્યક્તિની સામે કાયદાકીય કાર્યવાહી થાય છે. હવે પછી તમે ગાડી વેચો કે પરિવારમાં કોઈને ભેટ આપો ત્યારે કાગળ પર માલિકી બદલવાની આળસ ન કરતા, કારણ કે દંડ ચલાવનારને નહીં પરંતુ જેના નામે વાહન રજિસ્ટ્રેશન હોય તેને જ શોધતો આવતો હોય છે. આ ઉપરાંત ગુજરાતના લીગલ સર્વિસ ઓથોરિટીની વેબસાઇટ પર નજર રાખીને આગામી લોક અદાલતની તારીખ નોંધી લો. કોર્ટની નોટિસ આવે ત્યાં સુધી રાહ ન જુઓ, કારણ કે મામલો કોર્ટમાં ગયો એટલે સમય પણ બગડશે અને હાથમાંથી બાજી પણ સરકી જશે. વગર હેલ્મેટે ગાડી ચલાવવાનો 1000 રૂપિયાનો નાનો અમથો દંડ 1 વર્ષ સુધી ટાળતા રહેશો અને જેટલા કેમેરા સામેથી પસાર થશો એ બધી રકમ ભેગી થતી રહેશે. આગળ તમારા વાહન કરતાં તો 20 ગણી દંડની રકમ વધી જશે. હવે જરા દુનિયાના બીજા દેશો તરફ પણ એક નજર કરીએ, જ્યાં આપણી સિસ્ટમની સરખામણીએ દંડની અલગ જ વ્યવસ્થા ચાલે છે. બહારથી જુઓ તો ભારતની આ દંડ સિસ્ટમ એકદમ અસ્તવ્યસ્ત લાગે, જ્યાં એક સરખો દંડ અને અનેક જગ્યાએ ચેકિંગમાં ખામી અને છેલ્લી ઘડીએ અપાતી માફીના લીધે ઘણી બધી ગરબડો ઊભી થાય. પણ બીજા દેશોમાં એ સાવ અલગ જ રસ્તો અપનાવ્યો છે. ફિનલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા ધનવાન દેશોમાં ડે ફાઇન એટલે કે દિવસની કમાણી મુજબ દંડની સિસ્ટમ ચાલે છે. નિયમ તોડનારની રોજિંદી કમાણી કેટલી છે અને એણે કેટલી ગંભીર ભૂલ કરી છે એના આધારે દંડની ગણતરી કરવામાં આવે છે. એક કેસમાં તો 65 લાખ યુરોની આવક ધરાવતા ફિનલેન્ડના એક અમીર બિઝનેસમેનને 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદાવાળા ઝોનમાં 103 કિલોમીટર સ્પીડ પર ગાડી ચલાવવા બદલ 54,000 યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ એટલો મોટો હતો કે આખી દુનિયામાં એની ચર્ચા થવા લાગી હતી. બીજી તરફ સિંગાપોરમાં રૂપિયાનો દંડ કરવાને બદલે ડીમેરિટ પોઈન્ટ સિસ્ટમ ચાલે છે. જો 2 વર્ષની અંદર તમારા ખાતામાં 24 કે તેથી વધુ પોઈન્ટ ભેગા થઈ ગયા તો તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ઓટોમેટિક રદ થઈ જાય. જર્મની, જાપાન અને યુકે આ બંને વ્યવસ્થાનો સમન્વય કરે છે. નાની ભૂલો માટે દંડ કરવામાં આવે છે, જ્યારે વારંવાર ભૂલ કરનારા માટે લાયસન્સ રદ કરવા પોઈન્ટની વ્યવસ્થા છે. યુકેના કિસ્સામાં તો અતિશય સ્પીડમાં ગાડી ચલાવવા બદલ ડ્રાઈવરની અઠવાડિયાની આવકના 175% સુધીનો દંડ ફટકારવામાં આવે છે. એવું નથી કે આ વિદેશી સિસ્ટમમાં કોઈ ખામીઓ નથી. ધન કુબેરો આવક આધારિત દંડમાંથી પણ છટકબારીઓ શોધી જ લે છે અને બીજાના નામે ગાડી ચલાવીને પોઈન્ટ સિસ્ટમને પણ છેતરે છે. પણ આ બધી સિસ્ટમમાં એક સમાન મૂળ વિચાર છે, જે ભારતની કેમેરા આધારિત સિસ્ટમમાં હજુ ગાયબ છે. એ વિચાર છે ગુનો અને વ્યક્તિની કમાણી જોઈને દંડ અને પગલાં નક્કી કરવાનો. ભારતે આ દિશામાં વિચાર ચોક્કસ કરવો જોઈએ.